વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા હયાત જેતલપુર રેલવે ઓવરબ્રિજ નીચેના જેતલપુર ગરનાળા અંડરપાસમાં પોપડા ખરવાની ઘટના સામે આવતા તંત્ર દોડતું થયું છે। મળતી વિગતો અનુસાર પશ્ચિમ વિસ્તારના જેતલપુર રેલવે ઓવરબ્રિજ નીચે આવેલા અંડરપાસનું મેન્ટેનન્સ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવે છે। ગત રોજ પોપડા ખરવાની ઘટના બનતા આજે વીએમસીના બ્રિજ પ્રોજેક્ટ શાખાના અધિકારીઓ અને રેલવે વિભાગના અધિકારીઓએ સંયુક્ત સ્થળ મુલાકાત લીધી હતી। રેલવે વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ પોપડા લગભગ 8 થી 10 વર્ષ પહેલા કરવામાં આવેલા એપોક્સી પ્લાસ્ટરના છે અને મુખ્ય સ્ટ્રક્ચરલ કોમ્પોનન્ટ જેવા કે સ્લેબમાં કોઈ નોંધપાત્ર નુકસાન થયું નથી। જો કે અંડરપાસને તાત્કાલિક રિપેર કરવા માટે રેલવે વિભાગને જણાવાયું છે। રિપેરિંગની કામગીરી અંદાજે 3 થી 4 દિવસ ચાલવાની હોવાથી ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું ટ્રાફિક પોલીસ દ્વારા બહાર પાડ્યા બાદ જ ટૂંક સમયમાં રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવશે।